ફ્રેન્ડ્સ, આ છે બહુચરમાનું મંદિર. જો અંદરથી બનતું હતું એના કારણે જો સામે બાંધેલું હતું ને મંદિર પણ દેખાતું હતું. મંદિરના દર્શન પેલી બીજી બાજુથી થતા હતા. દેખાય છે સામે મંડપ બાંધ્યો ત્યાંથી દર્શન થતા હતા. તો ત્યાંથી અમે દર્શન કર્યા હતા. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બહુચરમાના દર્શન કરાવીશ. જો આ છે ને મંડપ બાંધેલો છે ને ત્યાં કારણે અમે ત્યાંથી દર્શન કર્યા હતા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ને અમે ઋત્વીને લેવા જઈએ છીએ. તમને ખબર છે કે ઋત્વી પારેલી લેવા ગઈ છે પિયર. તો હું ને મારા પપ્પા અને ઋત્વીને બહુચરાજી લેવા જઈએ છીએ, કારણ કે ઋત્વી એન્ડ બેનની સાથે બહુચરાજી સુધી આવવાની છે. પછી બહુચરાજી તમારી ગાડીમાં આવી જશે. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બહુચરમાના પણ મંદિરના દર્શન કરાવીશ. અમે લેવા જવાના છે વિવાસ. તમે દેખજો, અમને દેખીને કેવો ખુશ થઈ જાય છે, પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, હવે અમે છે ને અત્યારે નીકળ્યા હતા ઋત્વીને લેવા માટે. તો અમે સૌથી પહેલાં પારિયાવીના મંદિરે દર્શન કરવા જઈશું. પછી ત્યાં તમને પારિયાવીનું મંદિર બતાવીશ અને કાળકામાનું પણ મંદિર હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ, સૌથી પહેલાં હું તમને કાળકામાનું મંદિર બતાવું છું. આ છે કાળકામાનું મંદિર. જો કેટલું મોટું બનાવેલું છે ને. આજે પાંચમ હોવાથી આજે વસ્તી પણ થોડી વધારે હતી. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. જો હું તમને મંદિર બતાવું છું. આ મેન ગેટ છે. જો કેટલો સરસ બનાવેલો છે ને. આ મેન ગેટ છે. મારા પપ્પા જાય છે, હું એમની પાછળ જઉં છું. અત્યારે તો તમને ખબર ઋત્વી વિવાસ બંને પાટડી છે. એ લોકો રિટર્નમાં આવશે, તેમનો પણ હું તમને વિડીયો બતાવીશ. તો સૌથી પહેલાં જો તમને મંદિર બતાવી રાખું છું. તો આ કાળકામાના મંદિરમાં જો સૌથી પહેલાં અહીંયા મહાદેવનું મંદિર છે. તો જો હું તમને દર્શન કરાવું છું. આ છે નંદી, આગળ કાચબો જો છે ને. હવે હું તમને મહાદેવના દર્શન કરાવીશ, તમે દર્શન કરી શકો છો. અહીંયા નામ પણ લખેલું છે, દેખાય છે સુરેશ્વરાય મહાદેવ. તો સુરેશ્વરા મહાદેવના તમને દર્શન કરાવું છું, તો તમે દર્શન કરી શકો છો. તો જો મહાદેવનું મંદિર કેટલું સરસ બનાવેલું છે. નીચું છે તો આ એ મંદિર આખું ઊંચું કર્યું છે, પણ મહાદેવની જે મૂર્તિ હતી એ નીચે રાખેલી હતી. જો છે ને આ રીતે મંદિર છે. આ કેટલું સરસ મંદિર અહીંયા બનાવેલું હતું. આ ગજા ગામની જોડે આવેલું હતું. પછી જો બીજું તમને મંદિર બતાવું છું. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જો અમને પણ કેટલા સરસ શણગારેલા જોવા મળતા હતા. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, આ ત્રીજું મંદિર છે હનુમાનનું મંદિર. જો હું તમને બતાવું છું. આ છે હનુમાન દાદા. જો કેટલા સરસ બનાવેલા છે ને. શણગારેલા પણ કેટલા સરસ છે. તો આ હનુમાનનું મંદિર પણ અહીંયા જોવા મળતું હતું. આ મેન મંદિર છે આદિશક્તિમાનું. જો હવે હું તમને દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો. આ મેન મંદિર છે ત્યાંનું. તો જો આ કેટલું સરસ મંદિર બનાવેલું છે. જો અંદર માને કેટલા સરસ શણગારેલા હતા. એમને જો યલો કલરની સાડી પણ ચડાવેલી હતી. પછી ફૂલહાર પણ મૂકેલા જોવા મળતા હતા. આજે પાંચમ હોવાથી વસ્તી પણ વધારે જોવા મળતી હતી. તો ફ્રેન્ડ, જો હવે હું તમને પારિયાવીના મંદિર બતાવું છું. આ છે પારિયાવીનું મંદિર. જો અહીંયા મોટું બોર્ડ પણ મારેલું હતું, હું તમને વંચાવું છું. જો ઉપર લખેલું છે શ્રી પારિયાવીર દાદાનું મંદિર. તો આ પારિયાવીર દાદાનું મંદિર છે. અમે અહીંયા પણ દર્શન કરવા આજે આવ્યા હતા, કારણ કે પાંચમ હોવાના કારણે અહીંયાથી હવે સીધા અમે બહુચરાજી જઈશું. બહુચરમાના પણ હું તમને દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, અંદરથી તમને બતાવું છું પારિયાવીરનું મંદિર. જો કેટલું સરસ બનાવેલું છે ને. અંદરથી પણ જો કેટલું બધે વ્હાઇટ કલરની લાદીઓ નાખેલી છે. મંદિર પણ કેટલું મોટું હતું. અંદર જો આજુબાજુ અહીંયા રહેવાની જગ્યા હતી, અથવા વાડી જેવું હતું. અહીંયા તમારે કદાચ જમણવાર કરો તો પણ અહીંયા થઈ શકતો હતો. તો જો ફ્રેન્ડ, હવે હું તમને પારિયાવીર દાદાના દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો. જો સામે છે ને મૂર્તિ, પારિયાવીર દાદાની મૂર્તિ છે. તો અહીંયા જો કેટલા બધા લોકો દર્શન કરવા આવ્યા હતા, કારણ કે આજે પાંચમ થઈ હતી એના કારણે. તો જો તમે પારિયાવીર દાદાના દર્શન પણ કરી શકો છો. તો અહીંયા સામે પણ જો આ નાના મંદિર હતું, એ પણ હું તમને દર્શન કરી નાખું છું. તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. ફ્રેન્ડ, અમે બહુચરાજી આવી ગયા છીએ. હું ને મારા પપ્પા. હવે ઋત્વી લોકો આવે જ છે રસ્તામાં. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને વિવાસ બતાવીશ. લગભગ હું વિવાસના 15 કે 20 દાડા પછી મળવાનો છું. તો તમે દેખજો, આનું રિએક્શન હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ મારા પપ્પા જાય છે, દેખાય છે. જો અમારા પપ્પા જાય છે. એ લોકો હજી આવ્યા નથી. અમે અહીંયા ઊભા હતા. એમને કીધું કે વોટર સિલ્વર કોઈન આગળ ઊભા રહેજો. તો અમે વોટર સિલ્વર કોઈન આગળ ઊભા છીએ. હવે લોકો આવે ત્યારે પછી અમે અહીંયાથી નીકળીશું અહીંયા બહુચરાજી મંદિર દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, સામે ઇકો આવે છે ને, એમાં ઋત્વી અને વિવાસ આવતા હતા. આ મારા સાઢુની ગાડી છે. જો હું તમને બતાવું છું. એ લોકો પણ આજે બહુચરાજી આવ્યા હતા. તો જો હવે એ લોકો નીકળે છે અંદરથી. તમે વિડીયોમાં બને રહેજો. સૌથી પહેલાં હું તમને વિવાસ બતાવીશ. જો મારા પપ્પા સૌથી પહેલાં વિવાસને લે છે. જો આવી ગયો ને વિવાસ. જો મારા પપ્પા જોડે સૌથી પહેલાં આવ્યો હતો. તો જો વિવાસ તો અબી હાલ જ ઉઠ્યો હતો, એટલે ઊંઘીને ઉઠીને બધાને દેખ કરતો હતો, કારણ કે એનો મૂડ ન હતો. કારણ કે અબી હાલ જ એ ઉઠ્યો હતો. લગભગ અમે વહેલા પહોંચી ગયા હતા.
અને વિવાસ તો તમને ખબર એ તો મોડા ઉઠે છે, એના કારણે જો અબિયાલ ઉઠ્યો હતો એટલા માટે એટલું બધું રિએક્શન એનું જોવા મળતું ન હતું. તો જો ઋત્વી પણ આવી ગઈ હતી. હવે બધા થેલા લઈને અમે મૂકી દીધા તમારી ગાડીમાં. હવે અમે દર્શન કરવા જઈએ છીએ. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બહુચરમાના દર્શન કરાવીશ. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ જો હવે અમે બહુચરાજી બાદ જઈએ છીએ. તો જો ગાડી અમે અહીંયા પાર્ક કરી નાખી હતી રસ્તામાં, તો હું ને વિવાસ અને મારો પપ્પા અને ઋત્વી અમે 4 જણા દર્શન કરવા જઈએ છીએ. કારણ કે અમે આટલા સુધી આવ્યા અને બહુચરમાના દર્શન ના કર્યું એવું ક્યારે બને નહીં. અમે ગમે ત્યારે અહીંયાથી આવીએ તો અમે દર્શન કરતા હોઈએ છીએ. તો જો મારા પપ્પા વિવાસને રમાડતા હતા. જો વિવાસને કીધું કે દેખજે વિવાસ વિડીયોમાં, તો વિવાસે જો દેખવા માંડ્યો હતો. તો અમે હવે દર્શન કરવા જઈએ છીએ. તમે વિડીયોમાં બને રહેજો. તમને હું અંદર બહુચરમાના પણ દર્શન કરાવીશ. તમને ખબર છે કે ફ્રેન્ડ હજી મંદિર બને છે, તો કેટલું મંદિર બન્યું હતું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, તમને ખબર છે કે અહીંયા આગળ રમકડાની દુકાનો આવે છે, તો રમકડા દેખીને વિવાસ લેવાની કરતો હતો. તો વિવાસ તમે રમકડા પણ હલાવ્યા હતા. શું હલાવી તો એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. જો ફ્રેન્ડ, આ ભાઈ વેચવા ઊભા હતા. તમને ખબર હોય કે અહીંયા તમે ગમે ત્યારે આવો બહુચરમાની મંદિરે, બહુચરાજીએ, ત્યારે તમને આવા બધા તમને દેખવા મળતા હોય છે વેચવાવાળા. તો સૌથી પહેલાં જો અહીંયા બંગડીઓ હતી. જો કેટલા મોટા ઢગલા કરેલા હતા ને બંગડીના. હજી તો અહીંયા ચશ્માનું હતું, પણ હજી ચશ્મા ગોઠવેલા ન હતા. તો ફ્રેન્ડ જો હવે અમે અંદર એન્ટર થઈ રહ્યા હતા. હવે હું તમને બતાવું છું આજુબાજુ કેટલી બધી દુકાનો હોય છે. એ તો તમને ખબર જ હોય કે અહીંયા તમને દુકાનો જોવા મળતી હોય છે. તો જો સૌથી પહેલાં અહીંયા ફરસાણની દુકાન હતી, દેખાય છે. અમે અહીંયા પ્રસાદી પણ લીધી હતી. પેડાની પ્રસાદી પણ અમે અહીંયાથી લીધી હતી. તો જો હવે વિવાસ તો રમકડા દેખ કરતો હતો. દાદાએ પણ વિવાસથી આગળ રમકડું હલાવ્યું હતું. મેં પણ વિવાસે રમકડું હલાવ્યું હતું. તો શું હલાવ્યું હતું એ પણ હું તમને ડિટેલમાં બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, અહીંયા પર્સ પણ હતા. પર્સની કિંમત 200 રૂપિયા, 150 રૂપિયા, એવી અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રાઇસ જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો અહીંયા ચૂંદડી પણ કેટલી સરસ લટકાડેલી હતી. અમે ચૂંદડી નથી લીધી, અમે પ્રસાદી રૂપે ફક્ત પેડા જ લીધા હતા. તો જો ફ્રેન્ડ, હવે તમને બતાવું છું ગદા છે, પછી જો આર્યું દડો બેટ છે, મોટો દડો છે, નાનો દડો છે. જો છે ને, દાદા તો અત્યારથી લેવાનું કહેતા. મેં કહું અત્યારથી નથી લેવું, આપણે રિટર્નમાં લઈશું. કારણ કે અત્યારે પકડીને પછી ક્યાં ફરીએ, એના કારણે રિટર્નમાં અમે લીધું હતું. તો જો ફ્રેન્ડ, અહીંયા કિંમત મારેલી જ હતી. પર્સની દેખાય છે 200 રૂપિયા, 100 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા, એ રીતે અલગ અલગ પ્રકારની કિંમત જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો અમે હવે પેડા લેવા આવી ગયા હતા. અહીંયા જો અલગ અલગ પ્રકારની મીઠાઈને બધું હતું, ચીક્કીને હતું, પણ અમે ફક્ત પેડા જ લીધા હતા. તો હવે હું તમને બતાવીશ, તમે દેખી લો. જો ઋત્વી કહેતી હતી કે આમાંથી ક્યાં લેવા છે, મેં કીધું કે આપણે શેકેલા પેડા લઈએ. તો અમે શેકેલા પેડા લીધા હતા. જો નીચેવાળા છે ને શેકેલા પેડા, એ અમે લીધા હતા. તો ફ્રેન્ડ, હવે અમે દર્શન કરવા જઈએ છીએ બહુચરમાના. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, આ બતાવું છું, આ મેન ગેટ નથી, પણ અમે બીજેથી આવ્યા હતા. તો તે કારણે પણ અહીંયા વસ્તી વધારે જોવા મળતી હોય છે. અહીંયા આજુબાજુ દુકાનો પણ એટલી વધારે જોવા મળતી હોય છે. તો ફ્રેન્ડ જો અહીંયા હારવાળા પણ જોવા મળતા હતા. હવે હું તમને અંદરથી મંદિર બતાવીશ. તમે દેખજો. જો ફ્રેન્ડ, આ છે મંદિર. અહીંયાથી સામેથી દર્શન કરવાના હોય છે. પેલું જે મંડપ બાંધ્યું છે ત્યાંથી દર્શન કરવાના હોય છે. કારણ કે અહીંયા તો જો ચારે બાજુ બધું પેક કરી નાખ્યું હતું, કારણ કે મંદિર બને છે એના કારણે. તો અમે અહીંયા ચપ્પલ કાઢીને તે કારણે દર્શન કરવા ગયા હતા. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને દર્શન કરાવીશ બહુચરમાના. જો આ દેખાય છે મંડપ. મંડપથી અહીંયા જોડેથી સામેથી તમે દેખો ને તો તમને દેખવા મળતું હતું. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બહુચરમાના દર્શન કરાવીશ. જો અહીંયા કેટલી બધી ભીડ જોવા મળતી હતી. જો અહીંયા આ રીતે ડિસ્પ્લે પણ મારેલી હતી. કોઈને અહીંયા ડિસ્પ્લેમાંથી દેખવું તો પણ દેખી શકતા હતા. તો ફ્રેન્ડ જો હવે હું તમને મંદિરના દર્શન કરાવું છું. બહુચરમાના પણ તમને દર્શન કરાવીશ. તમે દર્શન કરી શકો છો. તો જો આ મંદિર છે બહુચરમાનું, હજી તો બન્યું નથી. સામે દેખાય છે નાનું મંદિર. એનું જો અહીંયા પાલખી પણ અહીંયા મૂકેલી હતી, તો એના પણ હું તમને દર્શન કરાવું છું. તમે દર્શન કરી શકો છો. જો હવે હું તમને ઝૂમ કરીને બતાવું છું. બહુચરમાના મંદિરના દર્શન કરવાની કોશિશ કરું છું. જો દેખાય છે સામે રહ્યું બહુચરમાનું મંદિર. ત્યાં કારણે એમને થોડું બાંધેલું હતું. જો થોડું દેખાતું હતું, એટલા માટે હું તમને બતાવું છું. તમે દર્શન કરી શકો છો. જો હજી મેં ઝૂમ કર્યું હતું. જો હવે તમે દર્શન કરી શકો છો. દેખાય છે મૂર્તિ રહી એ સામે, કેટલી સરસ મૂર્તિ જોવા મળતી હતી. જો હજી આજુબાજુ બધા જતા હતા, કારણ કે ઝૂમ હતું એટલા માટે એટલું બધું દેખાતું ન હતું. તો ફ્રેન્ડ, તમે દર્શન કરી શકો છો. આ બહુચરમાનું મંદિર છે. તો જો હવે અમે મંદિરમાંથી નીકળ્યા હતા, તો તમને બતાવું છું. જો હજી આટલું કામ થયું હતું. હવે લગભગ કામમાં સ્પીડ આવી ગઈ હતી. જો એના કારણે થોડુંક વધારે બંધાઈ ગયું હતું. તો હવે અમે અંદર સામે પણ દર્શન કરવા ગયા હતા. હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, અમારો યુવાંશ કેવો દેખે છે કે અંદર શું કામ ચાલુ રહ્યું છે, અને તો આવું બધું કંઈક અલગ પ્રકારનું તો દેખવું એને વધારે ગમે છે. તો દાદા એને લઈને આગળ ગયા હતા.
જો છે ને તો જો વિવાસ તો આ રીતે આગળ જાય ને એટલા માટે દોડ કરતો હતો, પડતો હતો, પાછું એ રોવાની કોશિશ કરતો હતો, પણ અમે જો એને મનાઈએ નહીં ને તો એ ઓટોમેટિક રોવાનું બંધ કરી નાખતો હતો. તો ફ્રેન્ડ જો હું તમને દર્શન કરાવું છું. આ છે ગણપતિ દાદાનું મંદિર. હવે બીજું છે હનુમાનજીનું મંદિર, હું તમને દર્શન કરાવું છું. આ છે હનુમાનનું મંદિર, તમે આના પણ દર્શન કરી શકો છો. ફ્રેન્ડ જો અહીંયા કેટલી મોટી ધજા ચડાવી હતી કોકે, હું તમને બતાવું છું. જો છે ને જો કેટલી મોટી અહીંયા ધજા કોકે ચડાવી હતી, તમને ખબર કોઈની માનતા પૂરી થઈ હોય તો આવડી મોટી ધજા ચડાવતા હોય છે, તો તમે આ પણ દેખી શકો છો. ફ્રેન્ડ હવે હું તમને અહીંયા કુંડ બતાવું છું. કહેવત છે કે સૌથી પહેલાં જમાનામાં લોકો અહીંયા નાહીને દર્શન કરવા જતા હતા. તો અહીંયા પહેલાં વરસાદનું પાણી આવતું હતું ત્યારે એકઠું થતું હતું, પણ હવે અત્યારે એટલું બધું રહ્યું નથી. જો અહીંયા કેટલું સરસ બનાવેલું છે ને, અહીંયા બેઠક હતી. જો હું તમને આ કુંડ બતાવું છું. જો દેખાય છે આ કુંડ છે. અહીંયા આવો તો શ્રીફળ ચડાવવા માટે ફક્ત સામે આવતા હતા. તો હું તમને કુંડ બતાવું છું. જો અહીંયા પાણી છે, પણ પાણી એટલું બધું સારું નથી. ચાર બાજુ લીલ જોવા મળતી હતી પાણીની. જો અહીંયા ઉતરવાની પણ વ્યવસ્થા હતી. જો છે ને અહીંયા પહેલાં લોકો નહાતા હતા, નાહીને દર્શન કરવા જતા હતા, પણ હવે અત્યારે કોઈ જતું નથી. તો જો ફ્રેન્ડ આ બહારનો સીન છે, હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. તો જો ઋત્વી અહીંયા લોકો અહીંયા પગલાં હોય, પગલાંની ઉપર ગુલાલ છાંટેલો, ત્યાં કારણ લોકો આ રીતે દર્શન કરતા હતા અને આ રીતે ચાલના પણ કરતા હતા. તો ઋત્વીએ ચાલનો કર્યો તો મને પણ કર્યો હતો અને વિવાસને પણ કર્યો હતો. જો વિવાસ માટે ચાલનો લઈ લીધો તો સૌથી પહેલાં ઋત્વીએ મને પણ કર્યો હતો. તો ફ્રેન્ડ જો અહીંયા બહુચરમાના મંદિરની ઉપર, એટલે કે બહુચરમાની ઉપર જે સાડીઓ ચડે છે ને, અહીંયા એ વેચાતી હોય છે. તો અહીંયા જો કેટલા બધા લોકો અહીંયા લેવા પણ ઊભા હતા. તો ફ્રેન્ડ હવે અમે અહીંયાથી નીકળ્યા હતા. જો દાદા એને વિવાસને શું લાવ્યું તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. તો એના પહેલાં સૌથી પહેલાં હું તમને ધજા બતાવું છું. જો આ કોકની માનતા પૂરી થઈ ગઈ હશે, એના કારણે જો કેટલી મોટી ધજા લઈને આવ્યા હતા. જો છે ને હું તમને બતાવું છું, તમે દેખી શકો છો કેટલી લાંબી ધજા હતી. જો કેટલા બધા લોકોએ પણ પકડી જોવા મળતી હતી. જો છે ને બહુચરમાના મંદિરે આવી રીતે કેટલાક લોકો ધજા પણ લઈને આવતા હોય છે. જો કેટલા બધા લોકોએ પકડેલી જોવા મળતી હતી. જો છે ને હજી પણ લાંબી છે. જો આટલા બધા લોકો અહીંયા ધજા ચડાવવા માટે આવ્યા હતા. તો ફ્રેન્ડ એના પછી જો વિવાસ માટે મેં શું લીધું હતું હું તમને બતાવું છું. હોકી, દડો, બેટ અને દાદા જોડે રહી ગદા, એટલું વસ્તુ વિવાસ માટે મેં લીધું હતું. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.